થઈ ગયું? જો ભાઈ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, પરીક્ષાની અંદર તમને એક પાસાને બે વાર ઉછાળે અને બંનેના સરવાળા વાળો, આજે ઘણા બધા ક્વેશ્ચનો મેં પરીક્ષામાં પૂછાયેલા લીધા છે. મોસ્ટલી જ્યારે તમને પાસા વાળો ક્વેશ્ચન પૂછશે ને બે પાસા વાળો ક્વેશ્ચન પૂછશે ને તો એક જ એની અંદર મેથડ પૂછે છે, કઈ સરવાળા વાળી મેથડ. ઓકે, હું અહીંયાથી સમજાવું છું. જો એક પાસાને બે વાર ઉછાળતા બંને અંકોનો સરવાળો 4 મળે તેની સંભાવના કેટલી? તો તો પહેલા તો એક પાસાને બે વાર ઉછાળ્યો છે તો કુલ ઘટનાઓ કેટલી? 36. ઓકે, છેદમાં 36 આવશે. હવે એને એમ કીધું બંને અંકોનો સરવાળો 4 મળે તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, એક તો 2 અને 2 મળે તો સરવાળો 4 થાય, એક 1 અને 3 મળે તો સરવાળો 4 થાય, અથવા તો 3 અને 1 મળે તો સરવાળો 4 થાય. ઓકે, આના સિવાયની કોઈ ઘટના એવી નથી બનતી કે જેનો સરવાળો 4 થાય છે. ઓકે, આના સિવાયની કોઈ પણ ઘટના બનતી નથી કે જેનો સરવાળો 4 થાય છે. તો જુઓ, મેં તમને એ જ કીધું છે કે સરવાળો 4 મળે એવી કેટલી ઘટનાઓ છે? 3 જ ઘટના છે. આ બધી કઈ લખવાની જરૂર નથી. ઓકે, સરવાળો 4 મળે એવી 3 ઘટનાઓ છે. 3 ભાગ્યા 36 એનો મતલબ 1 ભાગ્યા 12. તો સીધો સીધો જવાબ કેટલો આવી જશે? 1 ભાગ્યા 12. તો દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે, ઓછામાં ઓછો સરવાળો કેટલો ભાઈ? 2 અને વધુમાં વધુ સરવાળો કેટલો? 12. તો એવી કેટલી ઘટનાઓ છે ભાઈ? તમને કોઈ એમ કે સરવાળો 2 મળે એવી કેટલી ઘટનાઓ છે? 1. ઓકે, સરવાળો 7 મળે એવી કેટલી ઘટનાઓ છે? 6. પ્રશ્ન આપણે ત્યાં હતો, હવે જોજો, પ્રશ્ન એ હતો કે બે પાસાને સરખી રીતે ઉછાળવામાં આવે છે અને તેનો સરવાળો 5 કરતા વધારે મળે તો પહેલા તો છેદની અંદર કેટલા આવશે ભાઈ? છેદની અંદર 36. ઓકે, હવે એને શું કીધું છે કે સરવાળો 5 કરતા વધારે. તો અહીંયા જોઈ લો ભાઈ, સરવાળો 5 કરતા વધારે, સરવાળો 5 કરતા વધારે. તો જુઓ, 6 ને 5 11, 11 ને 5 16, 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 2 23 ને 2 25, 25 ને 1 26. એવી કેટલી ઘટનાઓ બને છે જેનો સરવાળો ભાઈ 5 થી વધારે છે? 26 ઘટનાઓ બને છે. તો સીધે સીધો અહીંયા મૂકી દઈએ 26. 26 ભાગ્યા 36. ઓકે, કેટલો ભાગ્યા આવશે ભાઈ? 13 ભાગ્યા 18. તો તમારો જવાબ કેટલો આવશે? 13 ભાગ્યા 18. આ વિધિન સેકન્ડોનો ખેલ છે, વિધિન સેકન્ડો. ઓકે, વન્સ અગેન દરેક વિદ્યાર્થીઓ, ભાઈ કોઈએ ગોખવાનું નથી. હું તમને કહી દઉં છું. તમને એમ કહેશે ફરીથી એકવાર કહી દો. મેં કીધું સરવાળો કે ને સરવાળો, તો શરૂઆત ક્યાંથી થશે ભાઈ? 2 થી. ઓકે, 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ક્યાં સુધી જવાનું છે ભાઈ? 12 સુધી જવાનું છે, કારણ કે વધુમાં વધુ સરવાળો કેટલો હશે ભાઈ? 12. ઓકે, અહીંયા કરી દઈએ છે 9. હવે આવી ઘટનાઓ, તો ઘટનાઓ એટલે મેં તમને એમ કીધું કે પાસા ઉપર કેટલા અંક હોય? પાસા ઉપર 6. 1 2 3 4 5 અને 6. અહીંયાથી રિવર્સ જતા રહો, 5 4 3 2 અને 1. પૂરું થઈ ગયું. એને મને સરવાળો એમ કીધું છે કે સરવાળો 5 થી વધારે. જો આ સરવાળો છે, સરવાળો 5 થી વધારે હોવો જોઈએ. મેં કીધું વધારે એટલે શું? 5 ને ગણવાના નથી, 6. તો આવી કેટલી ઘટનાઓ બને છે તો અહીંયા જોઈ લો. ઓકે, 6 ને 5 11, 11 ને 4 5 16, 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 2 25, 25 ને 1 26. તો 26 ભાગ્યા કેટલા થશે ભાઈ? 36. અને 26 ભાગ્યા 36 નો મતલબ 13 ભાગ્યા 18. ઓકે, તો બધાને જો પરીક્ષાની અંદર આવો ક્વેશ્ચન પૂછે તો જવાબ આવવો જોઈએ. નેક્સ્ટ જુઓ, હવે આપણે બધા ફટાફટ ક્વેશ્ચનો જોઈશું. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે અને પસંદ કરેલું પત્તું લાલ રંગનું અથવા રાજાનું હોય. બહુ સારો ક્વેશ્ચન છે. સાત વાગે 13. ઓકે, બોલો. ઓકે ભાઈ, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા, આનો મતલબ છેદની અંદર 52 C1. કુલ, પહેલા તો કુલ ઘટના ખબર હોવી જોઈએ, બીજી તમે ગોળી મારો. 52 માંથી કેટલું પત્તું પસંદ કરવાનું છે ભાઈ? એક.
હવે તમને ખબર છે કે સાહેબ એક પત્તું પસંદ કરવાનું છે, છેદમાં 52 આવવાના છે, તો 11 નું શું કામ? 11 ના ઘડિયામાં ક્યાં 52 આવે છે? ઓકે, બીજું જોઈ લો, 5 ના ઘડિયામાં ક્યાં 52 આવે છે? 12 ના ઘડિયામાં ક્યાં 52 આવે છે? વાત પૂરી થઈ ગઈ ને? ઓકે, આ પહેલો કોન્સેપ્ટ છે કે તમને જરાય ખબર નથી પડતી પણ છેદમાં 52 આવે છે તો જવાબ 52 વડે ભાગી શકે એવો આવે છે. ઓકે ભાઈ, 11 ના ઘડિયામાં 52 નથી આવતા, 5 ના ઘડિયામાં 52 નથી આવતા, 12 ના ઘડિયામાં 52 નથી આવતા, તો વાત પૂરી થઈ ગઈ છે. પરંતુ દર વખતે એવું કરવાનું નથી, કારણ કે અહીંયા અથવા વાળી કન્ડિશન છે, એક જ પત્તું પસંદ કરતા હતા માટે. હવે એને શું કીધું છે, ક્વેશ્ચનને હું પૂરેપૂરું સોલ્વ કરું છું. એક પત્તું પસંદ કરીએ, પત્તું લાલ રંગનું હોય. પહેલા તો લાલ રંગના પત્તા કેટલા? ઓકે, 26C1, કારણ કે એક પત્તું હોય. તો કે સાહેબ અથવા, મેં કીધું અથવા આવે તો કરો સરવાળો, અથવા આવે છે તો કરીએ સરવાળો. અને રાજાનું હોય, રાજાના પત્તા કેટલા હોય? 4, એમાં 2 તો અહીંયા આવી ગયા. ઓકે, ઓલ ઇઝ વેલ ભાઈ, બધાને સમજાવવું જોઈએ. રાજાના પત્તા કેટલા હોય? કુલ 4, એમાં 2 તો અહીંયા આવી ગયા. 26 પત્તામાં 2 તો આવી ગયા ને, બાકી કેટલા રહે છે? 2, 2C1. ચલો 26 ને 2 કેટલા ભાઈ? 28, 28 ભાગ્યા 52. ઓકે, 7 ચોક 28, 13 ચોક 52, જવાબ કેટલો આવશે? 7 ભાગ્યા 13. ઓકે, આ બધાને ખબર પડવી જોઈએ. એવું નહીં કે સીધે સીધો જવાબ લઈ દીધો છે. વાત પૂરી કરો ભાઈ. 26 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે. હવે અથવા છે, અથવા તો મેં કીધું અથવા આવે ને તો સરવાળો આવે. અને તો હવે કુલ રાજાના પત્તા હોવા જોઈએ, તો કે રાજાના પત્તા હોય છે સાહેબ 4, પરંતુ 26 પત્તામાં 2 પત્તા તો આવી ગયા છે. ઓકે, રાજાના 2 પત્તા આવી ગયા છે, તો મેં કીધું 2 રાજાના બાકી રહે છે 2C1. તો અહીંયા 26 અને 2 28, 28 ભાગ્યા 52 કરીએ એટલે 7 ભાગ્યા 13. ઓકે, આમ ઈઝી ક્વેશ્ચન છે, સમજશો તો. નેક્સ્ટ જુઓ ભાઈ. એક થેલામાં 6 લાલ દડા, 4 સફેદ દડા, 8 પીળા દડા છે. તેમાંથી યાદચ્છિક રીતે 3 દડા પસંદ કરવામાં આવે છે, અને પસંદ કરાયેલા દડામાંથી 2 લાલ અને 1 સફેદ દડો હોય. ઓકે, તેની સંભાવના શોધો. ટ્રાય કરો, ચલો ભાઈ. કોઈ એવું નહીં વિચારવાનું હોય કે અઘરા ક્વેશ્ચનો છે ને મને ખબર નથી પડતી. ટ્રાય કરવાનો છે. નહીં હવે તો હું સમજાવે. હલો હલો હલો. એ 5 ભાગ્યા 68. એનીવન? કુલ કેટલા? 6 4 10 ને 18, 18C3. કુલ તો આટલા જ થશે ને. 18 દડામાંથી 3 દડા પસંદ કરવાના. ઓકે, સમજો ભાઈ. ચલો દરેક વિદ્યાર્થી સમજો. 18 દડામાંથી કેટલા દડા પસંદ કરવાના છે? 3. એની અંદર આ કુલ આવી ગયું છે. એની અંદર કીધેલું છે કે પસંદ કરાયેલા દડામાંથી 2 લાલ દડા. મેં કીધું 6 લાલ દડા છે, એમાંથી 2 દડા. અને એટલે શું? ગુણાકાર. ઓકે, અને એક સફેદ દડો છે. મેં કીધું સફેદ દડા કેટલા છે? 4, તો 4C1. ઓકે, ચલો ભાઈ 6 નું કરીએ છીએ તો 6 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? 5 તરી 15 અને 15 ચોક 60. અંદર ઉપર 60 આવી જશે. તમે ગુણાકાર નહીં કરો તો ચાલશે ભાઈ. 15 ચોક 60 નો સીધો ગુણાકાર નહીં કરો તો ચાલશે, કારણ કે છેદમાં ઉડી શકે છે. જો ભાઈ 18 ગુણ્યા 17 ગુણ્યા 16 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુ 6, 6 તરી 18. ઓકે, હવે જોઈ લઈએ. 4 4 16. ઓકે, 5 તરી 15, અંશમાં 5 આવે છે. 17 ચોક 68, 5 ભાગ્યા 68. ઓકે, જવાબ કેટલો આવે છે? 5 ભાગ્યા 68. તમે ગુણાકાર કરી દેશો ને તો પછી છેદ એટલા જલ્દીથી નહીં ઉડે, હે ને ભાઈ? બધાને સમજાઈ જવું જોઈએ. 18 ગુણ્યા 17 ગુણ્યા 16, 3 દુ 6, 6 તરી 18, અહીંયા 3 આવી ગયા છે. ઉપર નીચે છેદ ઉડાડ દો. 4 4 16, 5 તરી 15. ઓકે, 17 ચોક 68, 68, 5 ભાગ્યા 68 જવાબ આવશે. તો આમ ઈઝી છે. દરેક વિદ્યાર્થી મેં આગળ ભાઈ જેને ક્રમ છે એને સંચય જોયું હશે ને એને ખ્યાલ હશે. 6 પુરુષ અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે, તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રી હોય.
ઓછામાં ઓછી 2 સ્ત્રી હોય. ક્વેશ્ચન થોડો અપર લેવલ છે, જીપીએસસી નો છે એટલે થોડો તો અપર લેવલ નો રહેવાનો છે. ટ્રાય કરો, હું સમજાવું છું. સી જેને જેને જીપીએસસી પાસ કરવી છે, જેનો ગોલ જીપીએસસી છે, એ બધા સમજી લેજો. ચાલો ભાઈ, અહીંયા જ નાખો. 6 પુરુષ અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રી હોય તેની સંભાવના કેટલી? મેં કીધું પહેલા તો કુલ કેટલું? 6 ને 5 11. 11 માંથી કેટલા ભાઈ? 3. જો 6 પુરુષ અને 5 સ્ત્રી એટલે કુલ થઈ ગયા 11. 11 માંથી આપણે 3 સભ્યોની સમિતિ બનાવવાની છે એટલે 11 C 3. એ તો કુલ આવી ગયું છે ભાઈ. હવે એને એમ કીધું છે સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રી હોય. મેં કીધું કુલ 3 સભ્યો હોય તો ઓછામાં ઓછી, ધારો કે હું 2 સ્ત્રી લઉં છું તો 1 પુરુષ લેવો પડશે. 1 પુરુષ લેવો પડશે અને 2 સ્ત્રી લેવી પડશે. ભાઈ ઓછામાં ઓછી 2 સ્ત્રી લેવાની છે. સ્ત્રીઓ છે 5, એમાંથી ઓછામાં ઓછી મેં 2 સ્ત્રી લીધી તો 1 પુરુષ લેવો પડશે. તો તમને એમ કે સાહેબ ઓછામાં ઓછી 2 સ્ત્રી કીધી છે, વધુમાં વધુ 3 સ્ત્રી હોય તો કંઈ વાંધો નથી. તો મેં કીધું અથવા. અથવા એટલે શું થશે ભાઈ? સરવાળો. અથવા એવું થશે કે પુરુષ 1 પણ નહીં, પુરુષ 0. તો સ્ત્રીઓ કેટલી? 3 ઓકે. કારણ કે ઓછામાં ઓછી 2 સ્ત્રી 2 તો હોવી જ જોઈએ, 2 થી ઓછી નહીં. વધુમાં વધુ 3 સ્ત્રી હશે ને તો ચાલશે. તો પુરુષને 0 લઈ લઈએ, 3 સ્ત્રી લઈ લઈએ, તો આવી કન્ડિશન બને છે. ઓકે, બધાને આ વાત સમજાવવી જોઈએ. ચલો સાદું રૂપ આપી રહીએ. અહીંયા 5C2 નો મતલબ શું ભાઈ? 5 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 1. 2 દુ 4 તો 5 દુ 10 ગુણ્યા 6 એટલે 60 પ્લસ અહીંયા જોઈ લઈએ 1 અને 5C3. મેં કીધું 5C3 કરીએ કે 5C2 કરીએ? 5 માંથી 3 જાય એટલે કેટલા? 2. તો પણ જવાબ કેટલો આવવાનો છે? 10. ન ખબર પડે તો હું અહીંયા બતાવું છું. 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ઉડી ગયા છે. 2 દુ 4 તો 5 દુ 10. 10 ગુણ્યા 1 ભાઈ, આનો મતલબ થશે 1. 10 ગુણ્યા 1 એટલે 10. ઓકે, અંશમાં 70 આવી જશે. 11C3 નું સોલ્વ કરીએ. 11 ગુણ્યા 10 ગુણ્યા 9, 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 તરી 9, 5 દુ 10, 5 તરી 15, 15 ગુણ્યા 11 કરીએ એટલે 165. ઓકે, ચલો 70 ભાગ્યા 165. 70 ભાગ્યા 165 એટલે 5 વડે ભાગાકાર થાય છે. 14 50 70, 5 તરી 15, 5 એકા 5, 14 ભાગ્યા 31. ઓકે, એક સેકન્ડ. હા, 5 તરી 15, 5 તરી 15 એટલે 14 ભાગ્યા કેટલા આવશે? 33. તો તમારો જવાબ આવશે 14 ભાગ્યા 33. જો અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. ક્વેશ્ચન જીપીએસસી નો છે, મેં સમજાવતા ગણ્યો છે માટે વાર થઈ છે. ઓકે, તમે જે વિદ્યાર્થીને ડાયરેક્ટલી ખબર પડી જશે કે આમાં 1 લેવાનો છે, પુરુષ 1 લઈએ તો 2 સ્ત્રી, 3 સ્ત્રી લઈએ તો વાંધો નથી. તો તમે જેટલું આને ફાસ્ટ કરશો એટલું જ જલ્દી જવાબ આવશે. નેક્સ્ટ જુઓ ભાઈ. ભાઈ આમાં જવાબ આપવો જોઈએ. આમાં મારે દરેક વિદ્યાર્થી જોડેથી જવાબ જોઈએ. સી સી
1/56. 7 ને 5 12, 12 ને 4 16, 16C3. એની અંદરથી 3 ને 3 સફેદ હોવા જોઈએ, તે 5C. બસ આટલો જ પ્રશ્ન તો છે. ઓકે, સોલ્વ કરી દો ફટાફટ. ચલો ભાઈ, 5C2 કરીએ, 5 ચોક 20, 20 ભાગે 2 કરીએ એટલે 10. છેદની અંદર કરી દઈએ 16 ગુણ્યા 15 ગુણ્યા 14, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 5 તરી 15, 7 દુ 14. ઓકે, 16 × 80, 8 × 56, 560. 10 ભાગ્યા 500 ને 0 0 ઉડી ગઈ, 1/56. ઓકે ભાઈ, તમને હવે બધાને ખબર પડી ગઈ છે કે આનું જેટલું જલ્દી તમે સાદુરૂપ આપશો ને એટલો જ જલ્દી જવાબ આવવાનો છે. ઓકે, 16 ગુણ્યા 15 ગુણ્યા 14 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તમે જેટલું જલ્દી આને સોલ્વ કરશો એટલો જ જલ્દી જવાબ આવશે. ચલો નેક્સ્ટ. એક જ દડો પસંદ કરવાનો છે, ઈઝી ક્વેશ્ચન છે. ચલો, અને ભાઈ એટલું બધું અપર લેવલમાં નહીં આવે, એક દડો પસંદ કરવાનો જ પરીક્ષામાં પ્રશ્ન આવશે, અને ઇવન કોન્સ્ટેબલમાં આવી જાય છે. તો બી ભાઈ હવે બધાને આવવું જોઈએ. કુલ કેટલા છે? 7 5 12, 12 ને 3 15, 15 આવશે એટલે 1/2 નો કોઈ સવાલ નહીં. કારણ કે ભાઈ 2 ને હું થોડે 15 ને હું 2 થોડે વડે ભાગી શકું છું, એટલે એનો કોઈ અવકાશ નહીં. પણ અહીંયા તો એક પણ નહીં છે એટલે ગણીએ. ગુલાબી હોય, મેં કીધું ગુલાબી કેટલા ભાઈ? તો 7 માંથી 1 હોય. ભાઈ તમે સીધે સીધા 7 લખો તો ચાલે, 7C1 ના લખો ને તો બી ચાલે, પણ હું અહીંયાથી લખીને બતાવું છું. અથવાનો મતલબ શું થાય? સરવાળો, કારણ કે અથવા છે. અને લાલ રંગનો હોય, લાલ રંગના કેટલા છે? 3. 7 ને 3 કેટલા? 10. 10 ભાગ્યા 15, 5 દુ 10, 5 તરી 15, 2/3. ઓકે, ઈઝી છે. ચલો નેક્સ્ટ. આ તો બહુ ટફ છે. કેટલા જવાબમાં જોવું આજે? નહીં હવે તો કઈ વાંધો નહીં, ટ્રાય કરો. યાદચ્છિક રીતે પસંદ કરેલી 2 અંકની એક સંખ્યા અવિભાજ્ય ન હોય તેની સંભાવના શોધો. પહેલા તો મને એમ કહો કે 2 અંકની સંખ્યાઓ કેટલી? 90. અલ્યા 2 અંકની સંખ્યાઓ કેટલી? 11 થી કરી 99 સુધી 90. પહેલા તો કુલ એ ખબર હોવી જોઈએ. હવે મને દરેક વિદ્યાર્થી, જો હું તમને બધાને શોર્ટકટ કહું, ભાઈ ધ્યાન રાખો. દંગે કરવાएंगे આપ બી. ઓકે, ધ્યાન રાખો. પહેલા તો મને એમ કહો 1 થી 100 માં અવિભાજ્ય કેટલી? 1 થી 100 માં અવિભાજ્ય કેટલી? 25. તો હું તમને એમ કહું કે 11 થી 100 માં કેટલી? કારણ કે આપણે 2 અંકની જોવાની છે ને સાહેબ. કે જો એક તો 2 નીકળી જશે, 3 નીકળી જશે, 5 નીકળી જશે, એટલે 4 નીકળી જાય. કુલ કેટલી નીકળી જાય? 4. તો મેં કીધું 25 ની પણ કેટલી? 21. આ તો અવિભાજ્ય છે ભાઈ, ધ્યાન રાખજો. 21 તો અવિભાજ્ય છે, પણ એને મને પ્રશ્ન શું કીધો ખબર? અવિભાજ્ય ન હોય. તો મેં કીધું કુલ 90 છે, એમાંથી 21 તો જતી રહી. ઓકે, કુલ 90 છે, એમાંથી 21 જતી રહી, તો બાકી કેટલી રહી? 69. સમજાય છે કે નહીં? 21 અવિભાજ્ય છે 1 થી 100 ની અંદર. ભાઈ 1 થી 100 માર તો 2 અંકની જ જોવાની હતી. કેટલા અંકની જોવાની હતી? 2 અંકની. એટલે 2 3 5 અને 7 1 અંકની હતી, મેં કાઢી દીધી. એટલે 2 અંકની રહી કેટલી? 21 રહી. 2 અંકની 21 રહી. મેં કીધું 21 તો 2 અંકની અવિભાજ્ય છે. તો કે સાહેબ અવિભાજ્ય ન હોય તો? મેં કીધું 90 માંથી 21 કાઢી દો, 69. 69 ભાગ્યા 90.
જો આને 3 વડે ભાગી શકીએ છીએ, 3 દુ 6, 3 તરી 9 એટલે 23. આને 3 વડે ભાગી શકીએ એટલે 30. 23 ભાગ્યા 30 મારો સાચો જવાબ છે. ઓકે, 23 ભાગ્યા 30. સાહેબ કે ફરીથી એકવાર કહેવું પડશે. મેં કીધું હું ફરીથી કહું. ભાઈ ધ્યાન રાખજો, તમને છે ને હું ડબલ રીતે કહું કે ભાઈ સાહેબ મને આ ખબર પડી છે કે 21 આયા ને આવે એની સંભાવના મને ખબર પડી જાય 21 ભાગ્યા 90. અવિભાજ્ય આવે ને એની સંભાવના કેટલી? 21 ભાગ્યા 90. તો મેં કીધું ન આવે એની શું? તો કે સાહેબ એક માંથી બાદ કરી દો. 21 ભાગ્યા 90 તો આવે એની સંભાવના છે, તો ન આવે એની સંભાવના કેટલી? એક માંથી કાઢી દી. 90 માંથી 21 જાય એટલે 69. 69 ભાગ્યા 90. તો 69 ભાગ્યા 90 નો મતલબ શું છે? 23 ભાગ્યા 30. ઓકે, ક્વેશ્ચન આમ ઈઝી છે, કારણ કે ગણતરી બહુ અંદર છે કે ભાઈ તમને અવિભાજ્ય સંખ્યાઓ એ બધું ખબર હોવી જોઈએ. ચલો વન્સ અગેન એક ફરીથી. બોલો ભાઈ. ભાઈ હવે આ તો ખોટું પડે ને તો નહીં ચાલે, કહી દો બધાને. સરવાળો કેટલો થવો જોઈએ? 7. મેં કીધું જો 2 3 4 5 6 અને ભાઈ આ સરવાળો જ છે ને. ઓછામાં ઓછો સરવાળો કેટલો? 2. વધુમાં વધુ કેટલો? 12. તો કે સાહેબ ઘટના કેટલી? મેં કીધું 1 2 3 4 5 અને તો સરવાળો 7 મળે ને એવી 6 ઘટનાઓ છે. તો કુલ તો છે 36 અને 6 ભાગ્યા 36 નો મતલબ 1 ભાગ્યા 6. ઓકે, ડાયરેક્ટલી બધા વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ કે સાહેબ સરવાળાની શરૂઆત 2 થી કરવાની છે. 2 3 4 5 6 અને 7. ભાઈ હવે આગળ મેં નથી લખ્યું કારણ કે મારે સરવાળો 7 ની જ જરૂર હતી, તો મેં 7 સુધી લખ્યું છે. 1 2 3 4 5 અને 6 સરવાળો 7 મળે ને એવી 6 ઘટનાઓ છે. તો 6 ભાગ્યા 36. ઓકે, કઈ કઈ ઘટનાઓ છે એમાં પડવાની જરૂર નથી. ઓકે, પાડા પાડીને કઈ કામ નહીં, બળાઈ ખાવાનું કામ. ચલો ફટાફટ. આ તો આવી નહીં ગયું લે? ના નહીં આવ્યું. ફટાફટ લાવો. હાલો બોલો. ઓલે ઓલે હો જાયેગા પ્યાર. અને કેટલા કેસનો ગણાયા છે? 14 ગણાયા છે. બોલો. ઓકે, કુલ કેટલા? 6 ને 5 11 માંથી કેટલા પસંદ કરવાના છે? 2. 11 માંથી યાદચ્છિક રીતે 2 દડા પસંદ કરે. મેં કીધું 11 × 2. તમે એમ કહી શકો છો સાહેબ 11 ગુણ્યા 10 અને 2 ગુણ્યા 1 એટલે અહીંયા આવી ગયા છે 11 ગુણ્યા 5. ભાઈ એ તો બધાને સમજાશે ને? 11 ગુણ્યા 5. ઘણા વિદ્યાર્થીઓ 55 પણ લખી શકે છે, વાંધો નથી. 11 ગુણ્યા 5 લખીએ. એને એમ કીધું કે બંને સફેદ રંગના હોવા જોઈએ. મેં કીધું સફેદ રંગના 6 છે, 6 માંથી 2 દડા હોવા જોઈએ. ઓકે, સફેદ રંગના કેટલા છે? 6. 6 માંથી 2. સાહેબ કે 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1 3. 5 તરી 15 એટલે 3 ગુણ્યા 5 આવે. મેં કીધું 5 5 ઉડી ગયા. 3 ભાગે 11 જવાબ. ઓકે, 3 ભાગે 11 ક્યાં છે? ડી. હવે તમે કેવું કરશે? મોટા ભાગના વિદ્યાર્થી શું કરે? 11 ગુણ્યા 5 એટલે 55 કરે અને પછી અંશમાં 15 કરે ને પછી પાછા ઉડાડવામાં વિચારે. ઓકે, પછી કે કેમ કેમ ઉડે છે? તો ભાઈ સીધો ગુણાકાર ન કરો. 11 ગુણ્યા 5 રાખો, અંશમાં 3 ગુણ્યા 5, 5 5 ઉડી ગયા. 3 ભાગે 11. ઓકે, તો જલ્દીથી થશે. ત્રણે તો ભાઈ મેઇન તો કયું છે કોન્સેપ્ટ? આ સમજવાનું છે 6C2. મેં અગાઉ કહી દીધું છે. મેં આ બધાને શોર્ટકટ સમજાવેલી છે. ઓકે, NCR કહેવાય છે. આનો મતલબ n ફેક્ટોરિયલ કૌંસની અંદર n - r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ. આવો આખો પોઈન્ટ છે. આ પોઈન્ટમાં મેં તમને પાડ્યા નથી. NCR નો મતલબ છે n ફેક્ટોરિયલ કૌંસની અંદર n - r ફેક્ટોરિયલ અને પછી r ફેક્ટોરિયલ.
આટલો બધો પોઈન્ટ છે. તો મેં આ પોઈન્ટમાં તમને નથી પડે, મેં તમને ગઈકાલથી હું સમજાવું છું કે 11C2 નો મતલબ શું છે. 11 ગુણ્યા 10 અને 2 ગુણ્યા 1, 5 દુ 10, 11 પચાસ 55. તો સીધે સીધું આવી રીતે મેં શીખવાડ્યું છે. એટલે કોઈને મેં આવી રીતે આની અંદર મેં લઈ નથી ગયો. તો તમને આ બધાને સમજાવવું જોઈએ 11C2 શું છે. નેક્સ્ટ જુઓ ભાઈ, 2 અંકની સંખ્યા આને જવા દો, આને કયો ડી. બોલો. એ. ડી ફોર દિલ્હી. ઓકે. 52 પત્તાના ઢગ થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરે છે, એટલે છેદમાં તો આવવાના છે 52. ઓકે, છેદમાં આવવાના છે 52. હવે એને એમ કીધું પત્તું કાળીનું હોય. કાળીના પત્તા કેટલા? 13C1 કાળીનું પત્તું હોય. અથવા અથવાનો મતલબ સરવાળો, અને એકો હોય. મેં કીધું ભાઈ એકા હોય છે 4, એમાં એક તો અહીંયા આવી ગયો છે, બાકી કેટલા રહ્યા? 3. 3C1. બોલો 13 અને 3 કેટલા ભાઈ? 16 ભાગ્યા 52. 4 4 16, 13 ચોક 52, 4 ભાગ્યા 13. ઓકે, બોલો. અને તોય ન આવડે તો હવે તો હું કઈ નહીં કરી શકું. અને મેઇન તો કયું છે ખબર હે? અહીંયા 3 લેવાના હતા, એ ભૂલથી કોઈએ 4 લીધા ને તો ગયા. કારણ કે એકો તો આમાં તો 13 પત્તામાં એક તો એકો આવી ગયો છે ને, એકા બાકી કેટલા છે? 3. ચલો નેક્સ્ટ. ડી. ડી. અલ્યા આનોય જવાબ ન આવતો હોય ને તો હવે મારી જોડે કોઈ વિકલ્પ વધતો નથી. હા, તમને એવું કહેવામાં કે હવે તમે વહેલી તકે છોડી દો આ ફિલ્ડ એમ. ભાઈ કેટલો દડો પસંદ કરવાનો છે? એક. એક દડો પસંદ કરવાનો છે. આનો મતલબ સૌથી ઈઝી, અને એણે એમ કીધું કેસરી રંગનો. મેં કીધું કેસરી રંગના 3 છે, તો અંશમાં તો 3 આવવાના જ છે. તો અંશમાં 3 આવવાના, તો 5 નું શું કામ, 11 નું શું કામ ને 8 નું શું કામ? જે આવવું હોય તે આવે. ભાઈ આ તો સીધો પ્રશ્ન છે કે કેસરી 3 જ હતા. 3 હોય તો અંશમાં 5 ક્યોથી આયા? અંશમાં 11 ક્યોથી આયા? અંશમાં 8 ક્યોથી આયા? હા, એક આવી શકે છે. સમજાઈ ગયું કે નહીં ભાઈ? આ તો સીધી વાત છે. અને એણે એમ કીધું કુલ દડા કેટલા? જો 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 3 21. 3 ભાગ્યા 21 નો મતલબ 1 ભાગ્યા 7. ઓકે, સીધો જવાબ છે. ચલો, બે પાસા ઉડતા છે, સરવાળો 4 નો ગુણક મળે. વાહ. અડધાને તો ગુણકે નહીં ખબર હોય બેટા. હે? બોલો. બી 1 ભાગ્યા 4.
પેલા તો છેદમાં કુલ કેટલા 36. એક પાસાને 2 વાર ઉછાળ્યો છે. હવે એને એમ કીધું છે સરવાળો 4 નો ગુણક અંક મળે. મેં કીધું 4 મળે 8 મળે 12 મળે. આ જે છે ને 4 ના ગુણક કયા કયા 4, 8 અને 12. મેં કીધું એવી કેટલી ઘટનાઓ 3, 3 ને 5 8, 8 ને 1 9. તો 9 ભાગ્યા 36, 9 ભાગ્યા 36 નો મતલબ 1 ભાગ્યા 4. ઓકે, તો સીધી રીતની અંદર જવાબ આવી જશે. જેને આ શોર્ટકટ જ નહીં ખબર ને એ તો મથી મરી જશે તોય નહીં આવે. પાછા કહી દઉં અડધો કલાક તો ગોતશે પાછા. તો સરવાળો 2 થી શરૂ થાય ને 12 પૂરો થાય. ઘટના 1 થી શરૂ થાય ને 6 સુધી પૂરી થાય ને પાછી રિવર્સ આવતી રહેશે. નેક્સ્ટ 3 અને 4 નો ગુણક અંક મળે. ઓકે, હોલે હોલે બોલો. અરે શું કરો છો લ્યા? હે મને કઈક બોલાવરાવશો તમે લ્યા? બોલો ભાઈ. ભાઈ જુઓ 3 અને 4 નો ગુણક એટલે કયો 12. સરવાળો 12 મળે એવી કેટલી ઘટના? તો જવાબ 1/36. ગણે પાછી 3 ની એ ગણે હે અને 4 ની એ ગણે હે. મરી જાવ પાર આવે લ્યા. અને કીધેલું છે ગુણાકાર ના આવે. 3 અને 4 ની ભેગી કીધી છે. 3 અને 4 ની ભેગી એટલે 12 જ રહી. કઈ રહી 12. અડધા તો 3 ની ગણું. ધારો કે સાહેબ 3 ની કેટલી થાય પછી 4 ની એ ગણું. ગજબ કરો છો ભાઈ. ઓકે, 3 અને 4 ની એટલે 12 નો ગુણક કેટલી છે ભાઈ? અને 12 ની ગુણક એક જ છે. જો સરવાળો 12 મળે એવી કેટલી ઘટનાઓ છે? 1. તો 1/36. બે પાસાને ઉછાળતા 9 કે તેથી ઓછો મળે. ગણો ગણો હા ગણો. હા હા વાંધો નહીં ભાઈ. હા એબીસીડી ડી ફોર દિલ્હી. ઓકે વેરી ગુડ. તમે બધાએ શું કર્યું ખબર છે? 9 કે તેથી ઓછી. એટલે તમે બધાનો સરવાળો કર્યો. મેં કીધું આ બધાનો સરવાળો કરવાનો એના કરતા આનો સારો. 3 ને 2 5 ને 1 6/36 તો ન આવે એની સંભાવના છે. ઓકે, 6/36 નો મતલબ શું? 1/6 ન આવે એની સંભાવના છે. તો આવે એની સંભાવના 5/6. ઓકે ભાઈ તમે ભાઈ હું સમજાવું છું ધ્યાન રાખો. તમે આ બધાનો સરવાળો કર્યો ને તો મને વાંધો નથી. 9 કે તેથી ઓછાનો સરવાળો. તો મેં કીધું આટલા બધાનો સરવાળો કરવો એના કરતા આનો સરવાળો કરી દઉં એટલે 6/36 થયા ને. 6/36 નો મતલબ શું? 1/6. તો જુઓ 9 કે તેથી ઓછો હોય તેની ઘટના જો ન આવે ને તેની ઘટના 1/6. તો આવે એની ઘટના કેટલી? 6 માંથી 1 જશે એટલે 5/6. ઓકે, તમે આ બધાનો સરવાળો કરશો ને તો એટલું જ આવશે 5/6. ઓકે, તો મેં અહીંયા સમજાવ્યું. ન ખબર પડે તો તમે તો હવે હોશિયાર છો. 6 ને 4 10, 5 ને 5 10 20, 20 ને 4 24 ને 3 27, 27 ને 2 29 ને 1 30, 30/36. 5 6 5 6 30, 6 6 36, 5/6. ઓકે, તમને સારું પડે એ રીતે. વિચારીને જવાબ લાવજો બધા. ડી ફોર દિલ્હી. ઓકે,
ડી. પેલા તો છેદમાં કેટલા આવશે? છેદમાં કેટલા આવશે? તો 20 આવતા હોય તો આ 15 નું શું કામ? પહેલી વાત, છેદમાં 20 આવે છે તો 15 નું શું કામ? 5 ના ઘડિયામાં 20 આવે, 2 ના ઘડિયામાં 20 આવે, 20 ના ઘડિયામાં આવે છે, 15 ના ઘડિયામાં ક્યાં 20 આવે છે? એટલે એક ઓપ્શન તો જતો રહ્યો. ભાઈ 3 અથવા 5 નો ગુણક, પેલા તો 3 ના ગુણક કયા કયા? 3, 6, 9, 12, 15 અને 18. આ 3 ના ગુણક. અને અથવા 5 ના ગુણક, 5, 10 અને 15 અને 20. ઓકે, આટલા જ છે ને? પણ તમે જોઈ લો 15 બે વાર આવી ગયા. 15 બે વાર આવી ગયા છે એટલે આપણે એક જ વાર ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે, 9 ભાગ્યા 20. ઓકે, જવાબ આવશે 9 ભાગ્યા 20. ઘણાને 10 ભાગ્યા 20 કરી અને 1/2 કર્યા હશે મારા વાલાએ. ઓકે, 15 ને થોડે બે વાર ગણવાના છે ભાઈ. 15 તો એ 5 નો ગુણક છે, 3 નો ગુણક છે, એટલે બે વાર ગણવાના નથી. ઓકે, પરીક્ષામાં આટલું ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં એ આટલું જ ફરક કરશે, અને સમજી જજો. નેક્સ્ટ. આને તમે જવા દો. આમાં ઘણી બધી મેથડો છે, આ જોઈ લઈએ. ગણે હે શું કરશો લ્યા? એ કયું? એ જો ભાઈ લાલ કે લીલો ન હોવાની સંભાવના, આનો મતલબ શું હશે? વાદળી. તો 7 હશે તો 3 નું શું કામ? 7 તો આવી શકે છે, 8 નું શું કામ? મારી જોડે ઓપ્શન રહ્યા છે 2. તમારે એટલે તુક્કો મારવો હોય ને તુક્કો, તો 2 માંથી જ મારી શકાય. વાદળી હશે, વાદળી છે 7. 7 હશે તો આ 3 નું શું કામ ભાઈ? ઓકે, 8 નું શું કામ છે? 7 તો હોઈ શકે છે. 7 અને છેદમાં કુલ કેટલા ભાઈ? 7 ને 7 14 ને 15, 15 ને 6 21. 7 તરી 21 નો મતલબ 1/3. ઓકે, નેક્સ્ટ. ચલો ફટાફટ. B for Bombay, D for Delhi. ચલો, બે 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 પત્તા પસંદ કરવામાં આવે છે. 52C2, 52C. ચલો, અને બંને પત્તા કોના હોય ભાઈ? રાજાના. રાજાના પત્તા કુલ કેટલા? તો 4C. બધા એક પોઈન્ટ સમજાવું છું, સમજાઈ જાય તો ઘણું બધું તમારા માટે ઈઝી થઈ જશે. સમજો, અહીંયા C2 છે ને, અહીંયા પણ C2 છે. ઓકે, હું લખીને બતાવું છું. પહેલા 4 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 1, 52 ગુણ્યા 51 અને 2 ગુણ્યા 1. તમે બધું આવું જ કરો છો. તો જુઓ, 2 1 તો ઉડી જાય છે. આમે જો આપણે આટલું બધું કરીને છેદ ઉડાડવાના છે, તો હું તમને એક શોર્ટકટ આપું કે 2 1 2 ઉડી. જો અહીંયા C2 છે ને, અહીંયા પણ C2 છે ને, તો અહીંયા 4 ગુણ્યા 3 અને અહીંયા 52 ગુણ્યા 51. ઓકે, આટલું કરવાનું છે. સાહેબ કે C3 હોય તો મેં કીધું 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 52 ગુણ્યા 51 ગુણ્યા 50. સમજી ગયા ને?
લખીને 2 × 1 2 × 1 ઉડાડવા એના કરતા સીધે સીધા અહીંયાથી C2 ઉડી જશે. પરંતુ બે છે ને તો 4 × 3 અને 52 × 51. જોઈ લો ભાઈ, 13 ચોક 52 અને 17 તરી 51. ઓકે, 13 × 17 કરીએ 7 તરી 21. એકમના અંકમાં 1 આવવો જોઈએ. 1 ભાગે 221. ઘણા જણા તો આવું લાવીને 17 × 21 કરે પાછા. મૂર્ખામી કરશો નહીં. 7 તરી 21 એક જ ઓપ્શન છે. 21 ના એકમના અંકમાં 1. ઓકે, દર વખતે ગુણાકાર કરવા જરૂરી નહીં, તમે સમજો. ઓકે, બાકી તો મંડી પડશે. પાછા પાછળના પાને જઈને કરશે એટલે પેલું ઓપ્શન તો દેખાય જ નહીં કે ગુણાકાર કરીને લખશે. અને હવે નહીં આવ્યું તો ગયા. 5 કરતા વધારે એનામાં 5 કરતા ઓછો કરી દઈએ. 2 3 4 ને 5. 1 2 3 ને 4. 4 ને 3 7, 7 ને 8 9 10. 10 ભાગ્યા 36 નો મતલબ 26 ભાગ્યા. ઓકે, આનો કેટલો આવે? 10 ભાગ્યા 36. તો પેલાનો આવે 26 ભાગ્યા 36. કઈ વાંધો નહીં, ટ્રાય કરો હાલો. ને બિચારો નો સમજાય ને તો નો જ સમજાય એમ. કેટલું આવશે ભાઈ? 13 ભાગ્યા 18. હવે આ તો હું નહીં ગણાવતો, સરવાળો 5 કરતા ઓછો જોઈ લેજો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચનો આવી ગયા છે. આ તો આવી ગયું ને? એટલે આ તો આવ્યું તો ખરી. પત્તું લાલ રંગનું હોય અથવા રાજાનું હોય. પેલામાં એવું હતું, પત્તું કાળા રંગનું હોય અને રાજાનું હોય. આમાં લાલ રંગનું હોય તો શું ફરી જશે? આ બી આવી ગયું, ગુલાબી અથવા લાલ રંગનું. આ બધા કોપી પેસ્ટ આવી ગયા શું લ્યા? આ પણ આવી ગયું છે. કયો આવ્યું? આવી ગયું ને? એ તો મને ખબર પડશે. હું તમારા ઉપર ભરોસો નહીં કરું, હું જોઈશ. બાવન પત્તાના ઢગમાંથી 2 પત્તા પસંદ કરીએ અને બંને પત્તા કાં તો કાળા રંગના હોય અથવા રાણીના હોય તેની સંભાવના શોધો. હાલો, વિધાઉટ ઓપ્શન જવાબ લાવો. આનો જવાબ લાવે ને સાચો. 2 પત્તા પસંદ કરવાના. કેટલા? 2 પત્તા, અને કાળા રંગના હોય અથવા રાણીના હોય. જવાબ લઈ દો, પછી હું તમને જવાબ લઈને આપું. તમારે એવું વિચારવાનું સાચું ખોટું. આવી ગયું? ઓપ્શન તો નહીં, હું સીધો જવાબ લાવું છું કે સાહેબ લાવો. હાલો, 52C2 બંને પત્તા કાં તો કાળા રંગના હોય અથવા રાણીના હોય. 2C2. ઓકે, સમજો ભાઈ. 26 × 25 એટલે અહીંયા આવી ગઈ છે 13 પ્લસ 1. 25 × 13 કરીએ 250 અને 75 એટલે 325 ને 326